Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 9:30 ને તમને એમ થતું છે કે આ રાધિકા ક્યાં આવી ગઈ જંગલમાં. જંગલ તો ન કહેવાય પણ એ રોડ રસ્તો જ છે. તો અત્યારે જો અમે મહેંદી તોડવા માટે આવ્યા છે, મહેંદીના પાન, અને એમાંથી આપણે મહેંદી બનાવવાની છે. એટલે તો મમ્મી જો અહીંયા મહેંદી તોડે છે અને જબલું પણ સાથે લેતા આવ્યા છે ને એમાં આપણે નાખતા જ આવી છે. તો આ આખા પટ્ટામાં મહેંદી છે ને વધારે છે, મમ્મી એમ કહે છે. હા તો એ આખા રસ્તામાં જતી પણ પછી અહીંયા છે ને રોડ બનાવ્યો ને તો ઘણી ખરી નીકળી ગઈ છે, બાકી ઘણી બધી હતી. તો અમારી શેરીની આજુબાજુનો એરિયા છે, ત્યાં મહેંદી તોડવા માટે આવ્યા છે અને ઘણું બધું બીજું બધું છે. બોરડી ને મમ્મી કહે છે, એ બધું ક્યાં છે બોર ને એવું? ઠીક, ઓકે. તો એવું બધું છે. તો મસ્ત મજાનો રોડ છે. તો ચાલો ત્યારે મહેંદી બધી તોડી લેવી અને પછી મહેંદી કેવી રીતના બનાવીશ ને કલર આવે છે કે નહીં એ બસ તમને કહેવું. હા, પણ આ મહેંદીની વાતમાં કહેવાનું રહી જ ગયું કે બધાનું આજના વ્લોગમાં સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો ચાલો મહેંદી તોડી લઈએ. તો જો આપણે અત્યારે છે ને મહેંદીના પાંદડા તોડી લીધા છે. હવે એને ધાબા ઉપર જઈને સુકવણી કરી નાખવાની છે. પછી જોઈએ ને કેવી રીતના પાવડર બને છે. તો એવું બધું છે. અને અમારી શેરી પણ આવી ગઈ છે. હા, અમારી સોસાયટી બધા બ્લુ મકાન દેખાય ને એટલી મોટી અમારી સોસાયટી છે. હા, આગે સુધી છે. આ જ દેખાય એટલામાં તો કલર એ પાસે ખરખો રહ્યો એટલે. તો ચાલો તમને પપૈયા હોત ને બતાવી દેવી મોટા મોટા. વનિતા માસીના પપૈયા એને વાવ્યા છે ને વનિતા બેને. ચાલો હા, ફ્રેન્ડ નામ વનિતા નિવાસ છે કે નહીં એટલે વનિતા યાદ રહી જાય છે. એટલે ચાલો આવડા એટલે જાંબુડા. હા એમ. તો જો આ એક જાંબુડાનું ઝાડ છે અહીંયા. આ જાંબુડા આવે ત્યારે સાચા. અને આ બાજુ તમને બતાવું ને આ બાજુ છે ઓલું તુર. તુર તો ઓળખાય કારણ કે બાન્યા જોયું હોય ને ઓલપણ એટલે ખબર પડી જાય તુર છે. તો અહીંયા તુર અને આ બાજુ જો મોટા મોટા પપૈયા છે, ઝાડ પપૈયાનું. તો વનિતા માસીને સારું, અસ્મિતા માસીને તો મસ્ત પપૈયા આવ્યા છે, ઘણા આવ્યા છે. બાલ્કનીમાં થઈ જાય એમ તો લેવા હોય તો. જો મસ્ત મસ્ત પપૈયા છે. તો ચાલો હવે જઈએ ઘરે. તો જો અહીંયા આંબો પણ વાવ્યો છે, તો ઘણું વાવ્યું. હા, ચંપો, આંબો, જાસ્ત થોડી બારમાસી છે. તો જો ફ્રેન્ડ આપણે મહેંદી તો તોડી આવ્યા છે ને ધાબા ઉપર આવી ગઈ છે. આપણે એને સુકવણી કરવાની છે. તો જો આપણે બધો ઢગલો કરી દીધો છે. હવે અમુક દાંડી આવી ગઈ છે ને આપણે કાઢી નાખશું એટલે મસ્ત થઈ જાય. અને જો મહેંદીના પાન હોય છે ને આવા મસ્ત અણીવાળા છે, સરસ. મેં તો આજે પહેલી વાર મહેંદીનો છોડને આવી રીતના જોયું. તો આ એના પાંદડા છે. સ્મેલ આવે છે? સ્મેલ તો મને તો નથી આવતી પણ કદાચ આવતી હશે આમાં થોડી ઘણી. તો એવું છે. આ છે આપણે મહેંદીના. તો બધા ડાળખા કાઢી નાખીએ ને થાળીમાં છે ને સૂકવવા માટે મૂકી દઈએ. અને જો અહીંયા સવારના કપડાં પણ દોરી ઉપર પડી ગયા છે ને હમણાં તો સુરેશ દાદા એટલા મહેરબાન છે ને કે વાત જ ન પૂછો. મસ્ત મજાનો હમણાં રોજ તડકો આવે છે ને ઠંડી પણ ઓછી થઈ ગઈ છે. એટલી બધી ગરમી પણ નથી અને એટલી બધી ઠંડી પણ નથી, એટલે બહુ મજા આવે છે હમણાં તો. પણ તોય મને એમ લાગે છે હમણાં ખીહેર આવે છે ને ઉત્તરાયણ એટલે પાછી ઠંડી આવશે થોડાક દિવસમાં, એવું મને લાગે છે. અને આ બાજુ આપણે તમને છોડ બતાવી દો, ધાબા ઉપર આવી જ છું. તો જો આપણું અહીંયા કારેલાનો છોડ છે. તો આ બધા કારેલા નનકા એવા છે હજી તો. એવું બધું છે, હજી મોટા તો નથી થયા. અને ગુવાર તો હવે કંઈ દેખાતો બંધ થઈ ગયું લાગે છે. ગુવાર તો ક્યાં દેખાઈશ તમને કંઈ?
મને તમારે કંઈ દેખાતો નથી. મને લાગે હવે ગુવાર છે ને બહુ નહીં થાય, કાં તો કાઢી નાખ્યો છે એવું લાગે છે, મને દેખાતો નથી. એટલે તો મમ્મીને આપણે પૂછ્યું ગુવારનું શું થયું છે એમ. તો જો એ મસ્ત મસ્ત કેવા મસ્ત નનકડા કારેલા ટીંગાઈ રહ્યા છે ને ફૂલ પણ આવી રહ્યા છે થોડા. પાંદડા બધા સંકોડાઈ ગયા છે ને આ બાજુ આપણે વાવ્યું હતું લસણ, એ પણ ઘણું મોટું થઈ ગયું છે. એવું બધું છે. અત્યારે 10 જેવો ટાઈમ થયો છે અને ખેતર જો દૂર દૂર સુધી બધાએ છે ને શેરડી વાવી હતી બધાએ કાઢી નાખી છે, એટલે દૂર દૂર સુધી ઘણું બધું દેખાય છે, નકર કાંઈ દેખાતું નહીં. પાછું આવશે એટલે શેરડી પાછી મોટી થાય એટલે પાછું દેખાતું બંધ થઈ જશે. તો એવું બધું છે મસ્ત મજાનું વાતાવરણ સાથે. ચાલો હવે હું છે ને મહેંદીને પાથરી દઉં એટલે સુકાતી થાય. ચાલો. તો હેલો મિત્રો, જો અત્યારે છે ને બપોરના ટાઈમ થઈ ગયો છે, અત્યારે વાગી ગયા છે 11:15 અને આપણે જમવામાં છે જો મગનું શાક છે અને રોટલી ને એવું બધું છે. અને આ બાજુ જો મમ્મી છે ને કપડાં હકેલે છે. જય શ્રી કૃષ્ણ. તો હું એમ કહેતી હતી યાર, મેં પવન બહુ છે કે મહેંદીને પાંદડા છે ને ઉડી જાય છે, ધાબા પર મૂકવા ગઈ કે નહીં, ને પાંદડા નનકા નનકા છે તો ઉડી જાય છે. હા એ વાત છે, રહે તો ધાબામાં જ રહે, વીણી લેવું. હા તો એવું છે, ખાવા નથી. હા પાવડર થાય જ્યાં કલર, આપણે કલર થી મતલબ છે, હવે જોઈએ કેવો કલર આવે. હા તો એવું બધું છે. અને આ બાજુ જો આપણે ઘનશ્યામ મહારાજ ને કેમ ને આ ટોપો નથી કાઢતા, કે આમ જ પહેરાવો છો ટોપી છે. હા તો જો આજે આપણે ભગવાનના પાટીમાં શું લખ્યું છે, તો વિક્રમ સંવત 2081 પોહ મહિનો હાલે છે, ગુજરાતી મહિનો, ને શુક્રવાર છે આજે. અને આજે છે 3 જાન્યુઆરી, નવા વર્ષનો 3જો દિવસ. અને તો ઘણા ખરાને ભૂલ થતી છે ચેક લખવામાં ને ઓલી સ્કૂલમાં તારીખો લખવામાં. હજી 2024 લખતા છે ઘણા લોકો, જો કે અમારે તો કંઈ લખવાનું ન હોય એટલે આપણે તો કંઈ ભૂલ થાય નહીં, પણ જે બેંકમાં કામ કરતા હોય પછી એ રીતના હોય જોબ કરતા હોય એમાં બધાને 2024 લખાઈ જતું છે થોડાક દિવસ. તો એવું બધું છે. અને જે આજનો સુવિચાર પણ એમાં આપણે લખેલો છે કે અન્ન હોય એવું આપણું મન થાય એમ. તો એનું શું કેવું છે તમારે? અન્ન જેવું અન્ન એવું મન. અમે તમે આ સુવિચાર પ્રમાણે કહો, અમે એમ કહી જેવું અન્ન એવો ઓટકાર. હા તો જેવું ખાધું હોય અન્ન જેવું ખાધું હોય એવો ઓટકાર આવે. હા ઈ તો છે જ, પણ આપણે આધ્યાત્મિક રીતે આપણે જોવી તો જેવું અન્ન એવું મન. એટલે તમે અન્ન મતલબ તમે અત્યારે ભણેલા લોકો એમ પૂછી કહો, જેવું શાકભાજી આપણે બહાર લઈને આવી આપણે એને સાફ કરી નાખવી, એ તો સાફ કરવું જ જોઈએ, આપણે એનાથી બીમાર ન પડીએ, એ વાત તો ઓકે જ છે. પણ તમે અન્ન લાવો છો, જ્યારે તમે રસોઈ બનાવો છો, તો ત્યારે તમારે ભગવાનનું નામ લેતા, કીર્તન સાંભળતા, કે તમને જે કે સારા વિચાર કરતા કરતા એમ એ તમારે ખાવાનું બનાવવાનું ને સારા વિચાર કરતા કરતા એ ખાવાનું જમવાનું. હવે તમે ખાવા બેસો ને બીજાની વાતો કરતા કરતા તમે જમો છો, તો એના સંસ્કાર પણ તમારામાં આવી જાય ને તમારો સ્વભાવ પણ ધીરે ધીરે બદલવા મળે, ને પછી તમે બધી પારકી પંચાયતમાં તમે રહી જાઓ એમ. તો જમતી વખતે ભગવાનનું નામ લઈને આપણે જમવાનું એ રીતના રાખો તો તમે સાત્વિક માણસ બની શકો. એટલે એમ કહેવાય કે જેવું અન્ન એવું મન એમ. તો એવું બધું છે. અને તો બધાને જો જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ અને જય શ્રી કૃષ્ણ. અને કાનુડો પણ અમારે બેસી ગયો છે. શાક નથી વઘારવું, એમને ખાઈ લઈશું બસ એમ. તો એવું બધું છે. તો ચાલો આપણે ઉપર આ કરી લઈએ. તમે આવું ગીતું તો સત્સંગનું ગીતું તારો છો બુકમાં છે. તો મમ્મી જો અત્યારે ગીત લખે છે, જે ગમતા જાય લખતા જાય, પછી અમારે ગાવાના હોય ગીત ને એવું બધું છે. હા તો ચાલો જમાવટ કરીએ. હા સત્સંગમાં જાય. આ એક સારું, જો આપણે તમે ગૌઢા થાવ ને, તમે ધારો કે ઘણા લોકોને કાંઈ આવડતું જ ન હોય નાની જિંદગીમાં, કાંઈ શોખ રાખે જ નહીં, પછી ગૌઢા થાય ને તો શું થાય, છોકરાઓ તો એની રીતે ફરવા વહી જાય. ઘરે તો હું 2 જણા હોય કે 1 જણા હોય, ગૌઢિયા વધે એમ. તો સત્સંગ કીર્તન કંઈક આવડતું હોય તો એમાં જવા થાય ને એ પ્રમાણે ટાઈમ પસાર થાય એમ. પસાર થાય અને તમને મન થાય અને મનમાં ખોટા વિચારે ન આવે એમ. તો એવું છે એમ. મન પછી ન્યાજ દે અને આખો દિવસ તમે આપણે હૈય જ રહે. હા એમ. પછી તો ઓલું એમ થાય કઈક પોતાનો કઈ શોખ હોય ને એટલે ઘરે એકલું બેહવાનું થાય, તો પછી બીજાનો વાગ કાઢ્યા રાખે કે છોકરા આમ વહુ આવ અમને કઈ લઈ જતા નથી, આમ ને તેમ ને એમ બધું કીધા રાખે. પછી હા એમ એકાદ સત્સંગ હોય તો સારું. અમે સુવાલી બીચ ફરવા ગયા હતા ને, ત્યાં એક ડોહીમાં અને એક દાદા દાદી ફરવા આવ્યા હતા, કેટલી મોટી ઉંમરના હતા બોલો. અને પાછા એકબીજાને જાને કેવું સારું લાગતા હતા એમ.
સારું કહેવાય આવું હોય તો એમ. અને હમણાં ગૌઢા થાય ને તો આપણે એમ કે હવે તારે ક્યાં ફરીને જવું છે એમ કે ના. આપણા આતા ને બા જેવું છે. હા એમ અલગ અલગ રહે ને જેવું થાય. હા, અલગ અલગ. તો એવું છે ને કે જાતે જિંદગી કોણ કામમાં આવે કે આપણે ખુદ કામમાં આવી કે આપણે સાથી હોય એ જ કામમાં આવવાના છે. બસ એનો સંત છે લે. હા બાકી છોકરાને હોવ તો એના નામ એનું કરે કે આપણું કરે એમ થાય ને. ના રે ના વિપેશ હા. ના લે ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની. એના કરતા કાંઈક શોખ હોય ને તો સારું. પછી એક દાદા હતા ને ત્યાં સુવાલી બીજું પર ઈ ગીત ગાતા હતા. આખું બધું લઈને જ આવ્યા હતા, વગાડવાનું ને ગાવાનું, માઇક ને બાઇક ને બધું લઈને આવ્યા હતા. બધા આ સારું જો ગમે ને એમાં ટાઈમ સત્સંગ પસાર. થાય. હા ટાઈમ વહી જાય એમાં. અને ગમે ને બેન સત્સંગ કરવાનો હોય ને એને ગમે ત્યાં કાંઈ ન ગણે ગમે ને હા, બેન બધું હોય. હા પણ એ દાદા તો ફિલ્મના ગીત ગાતા હતા પણ ભલે ને ગમે એમ ટાઈમ એનો જાતો હતો ને એમ નેવરા બેહું એને કરતા ગમે એમ શોખ હોય તો. જૂના ફિલ્મના હા એ જૂના ફિલ્મના ગાતા હતા. જૂના ફિલ્મના ગમે. તો એમ ટાઈમ જાય એમ. નકર અમુક ઘોડે આખો દી બેઠા રહે નકરું બોલા રાખે આ આવી છે આ આવી. પણ કંઈક શોખ. ઓલા રાટલા કરી જો આ હા. કીર્તન આ કીર્તન. કોઈક શોખ હોય તો ભલે ને સીવવાનું ગુથતા ઘણા ડોહીમાં ગુથતા હોતા હોય ખબર છે. ગૂંથવાનું છે હા. ભરત પોરણું છે. હા એમ તો ગમે એમાં વસ્તુ સમય જાય એનો આવતી હોય એમ. ને તો જો આ માર કાંઈ નથી એટલે મને સમય ન જાય. હમ અને પછી જો આ કીર્તન ઉતારી રાખવાનું. હા એમ કે ઓલા દાદીમાં હતા તો ઓલું શું આપ્યું હતું આપણે ભગવાનનું કંઈક ફૂલનું બનાવીને આપ્યું હતું માળા. હા, માં જો હા. ઈ ગૌઢા છે ને સઠાઈ હા. ભગવાન છે ઈ ગૌઢા છે પણ ભલે બધાયને મફતમાં તમે હા. મટેલા જ દઈ આવવાનું. મટીરિયલ આપણી દાદીમાં દઈ આવવાનું એટલે તમારે ભગવાનની માળા બનાવી હોય જે બનાવવાની તમે બધું ભગવાનનું મફતમાં બનાવી દઈ. મફતમાં બનાવી. હા પણ એ મતલબ આવડતું એને હોય. એનો સમય જાય. હા આવડતું હોય ને એટલે શોખ પાછો બનાવવાનો. ભગવાનનું ઘનશ્યામ મહારાજની જો ઈ માળા પૂરી થાય ત્યાં સુધી કોનું છે તો કે અમારે ઘનશ્યામ મહારાજ. હા, હા. ઘનશ્યામ મહારાજ એમ છે. થાય ને. હા. એટલે એવી મોઢામાં નકર ભગવાનનું નામે આવ્યા કરે. કોક મારા તારે જે પૂછે કોનું છે તો એમ કે ને હા ઘનશ્યામ મહારાજની માળા પોરવો. હા ટીબાને નામ લેવાય એમ. ભગવાનનું નામ. તો એવું બધું છે. કાંઈ નહીં ચાલો આ વાત તો ખૂટે એમ નથી. આપણે બપોરા કરી લેવી હવે ભૂખ લાગી છે. તો જો અત્યારે વાગી ગયા છે 9 અને મમ્મીએ છે ને મારું જ ફટાણું ગાયું છે એક. અને અહીંયા જો પાઇનેપલ અનાનસ ને આપલે થાય છે. મજા આવે મને મારું ફેવરિટ છે. હમ મમ્મી આજ બે કેટલા 3 લીધા હતા હા. એમાં એક જ લીધું છે હવે. એક જ વધ્યું. ખાઈ ગયો બે. બહુ ખાધું તઈ. તો જો મમ્મીએ મારું ગાયું છે ફટાણું તો એ અપલોડ કરું છું, તમે જરૂરથી સાંભળી લ્યો. અને ફટાણા સાથે જ આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. મીઠું નખાય. આમાં જી બોલ હાલો આપણે હવે લગનનું ફટાણું ગાવું. હા લગનના ફટાણા ગાઈ હા, લ્યો. તમને બહુ બળી ભાવે છે ને? બળી હા બહુ વાર બળી. હા ત્યાં બળીનું જ કહું હાલો. ગઢમાં ગધેડી વિહાણી ભોળા ભમરડા રે. ગઢમાં ગધેડી વિહાણી ભોળા ભમરડા રે. તેના દૂધ મગાવો ભોળા ભમરડા રે. તેની બળી કરાવો ભોળા ભમરડા રે. બળી રાધિકાને બહુ ભાવે ભોળા ભમરડા રે. રાધિકા સાના કોળિયા ભરે ભોળા ભમરડા રે. શેરીમાં કૂતરી વિયાણી ભોળા ભમરડા. તેના દૂધ મગાવો ભોળા ભમરડા રે. તેના પેંડા વળાવો ભોળા ભમરડા રે. પેંડા રૂપલને બહુ ભાવે ભોળા ભમરડા રે. એ રૂપલ સાના ખૂણે ખાય ભોળા ભમરડા રે. શું થાય? તતડી જાય. જીભ તતરી જાય. શું ખાવી તો અપાય ને પણ એવું હોય? તેને જ ખાધું. પાણી પીએ થોડુંક ઓલું લાગે પણ જીભ હોય તો તરી વધારે ખાવ ને એટલે તરી પાણી જતું થશે ન પીવાય. વધારે ખાવ ને તો તડી જતું હોય. મીઠું ન નાખે પાછો ફસો. મીઠું ન નખાય બહુ પછી એમ જેમ બને મીઠા વગરનું ખવાય. મજા આવે બહુ વધારે છે ને તો થાય